નમસ્કાર, યલગાર ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મુખ્ય સમાચાર। છોટાઉદેપુર લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા અને ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાની ઉપસ્થિતિમાં પોસ્ટ ઓફિસ નવાપુરા ખાતે પરશુરામ ભગવાનની પ્રતિમાનું અનાવરણ કરાયું। છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂત્ર વિકાસ ભી વિરાસત ભીને સાર્થક કરતા નગરમાં વિકાસની સાથે દેશની સંસ્કૃતિ સાથે સંકળાયેલ વિરાસતને પણ યાદ કરવા નવાપુરા પોસ્ટ ઓફિસ ચોક ખાતે બ્રહ્મ સમાજના ભગવાન પરશુરામની મૂકવામાં આવેલ પ્રતિમાનું લોકાર્પણ કાર્યક્રમ લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું। નગરપાલિકા દ્વારા ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ભગવાન પરશુરામની પ્રતિમાની સાર સંભાળની જવાબદારી લેનાર દિનેશભાઈ ઉપાધ્યાયનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું। છોટાઉદેપુર સમગ્ર બ્રહ્મ સમાજ દ્વારા સાંસદ તેમજ ધારાસભ્યોનું પણ સન્માન કરવામાં આવ્યું। જિલ્લા બ્રહ્મ સમાજના પ્રમુખ હરેશભાઈ પુરોહિત, બ્રહ્મ સમાજના વડીલો, માતાઓ, બહેનો, યુવાઓ ઉપસ્થિત રહ્યા હતા। લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહના હસ્તે ₹5 કરોડના ખર્ચે તૈયાર થનાર શાંતિપથનું ખાતમુહૂર્ત કરાયું। રાજ્ય સરકાર દ્વારા રાજ્યના શહેરોનો વિકાસ કરવા માટે શહેરી વિકાસ વિભાગ દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટો ફાળવી શહેરોનો વિકાસ કરવામાં આવી રહ્યા છે, જે અંતર્ગત છોટાઉદેપુર નગરમાં આવેલ શાંતિપથ માટે ₹5 કરોડ ફાળવવામાં આવતા આજ રોજ નગરપાલિકા દ્વારા છોટાઉદેપુર નગરના પ્રવેશ સમા ફતેપુરાથી સબજેલ સુધીના શાંતિપથ માર્ગના નવીનીકરણના ₹5 કરોડના કામનું લોકસભા સાંસદ જશુભાઈ રાઠવા, ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવાના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું। આઇકોનિક રોડ બનવાથી આ વિસ્તારની કાયાપલટ થશે। આ પ્રસંગે નગરપાલિકા પ્રમુખ મંજુલાબેન કોલી, ઉપપ્રમુખ પરવેઝભાઈ મકરાણી, ચીફ ઓફિસર ભાવિક બરજોડા સહિત નગરપાલિકાના સભ્યો, આ વિસ્તારના અગ્રણીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। છોટાઉદેપુરની ઐતિહાસિક નગરી માટે એક ખૂબ મહત્વનો દિવસ છે, ત્યારે છોટાઉદેપુર નગરની મધ્યે ભગવાન પરશુરામની મૂર્તિ પ્રતિષ્ઠાનું અનાવરણ કરવામાં આવ્યું અને સાથે જ આ છોટાઉદેપુર નગર એક વિકાસના પંથે આગળ વધી રહ્યું છે, ત્યારે 134 લાખના સ્પોટના સંકુલોનું ભૂમિપૂજન કરવામાં આવ્યું અને 5 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર વિકાસ પથની પણ ભૂમિપૂજન કરવામાં આવ્યું। ત્યારે સમગ્ર નગરજનોને હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। અને આ કાર્યક્રમમાં મારી સાથે આ વિસ્તારના સન્માનિત ધારાસભ્ય રાજેન્દ્રસિંહ રાઠવા, નગરપાલિકાના પ્રમુખ મંજુલાબેન, ઉપપ્રમુખ પરવેશભાઈ અને બ્રહ્મ સમાજના પ્રમુખ એવા હરીશભાઈ વકીલ ઉપસ્થિત રહ્યા અને મોટી સંખ્યામાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા। ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું। વંદે માતરમ। આજ રોજ છોટાઉદેપુર નગરપાલિકાનો ઐતિહાસિક દિવસ છે। આજે ગુજરાત સરકારે છોટાઉદેપુર નગરપાલિકાને 10 કરોડની ગ્રાન્ટ પેટે જે ભેટ આપેલી છે, તેનું આજે અમે ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરવાનું પ્રસંગ આજે છોટાઉદેપુરમાં થયું। આ પ્રસંગે હું રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, છોટાઉદેપુરના સાંસદ શ્રી જશુભાઈ, ધારાસભ્ય શ્રી રાજુભાઈ અને તમામ મારા કોર્પોરેટરશ્રીઓનો ખૂબ ખૂબ આભાર માનું છું। આ પ્રસંગે જે ખાતમુહૂર્તનું આજે આ દિવસ આવ્યો, એ રાજ્ય સરકારે છોટાઉદેપુર નગરને અને સમગ્ર જિલ્લાને અલગથી ગ્રાન્ટ આપીને આ આઇકોનિક રોડ, શાંતિપથ રોડ જેને કહેવામાં આવશે, આનું નામ શાંતિપથ છે। આ રોડનું જે જૂની આરટી ઓફિસથી જેલના ગેટ સુધી આ રોડ ડેવલપ થવાનું છે। એની સાથે સાથે છોટાઉદેપુર નગરની અંદર પ્રથમવાર સ્પોર્ટ્સ સેન્ટર, આ સ્પોર્ટ્સ સેન્ટરનું પણ આજે ખાતમુહૂર્ત થયું। 1 કરોડ ને 35 લાખના ખર્ચે એ બનવા જઈ રહ્યું છે અને 10 લાખ રૂપિયાના ખર્ચે પોસ્ટ ઓફિસની આગળ જે સર્કલ હતું એનું આજે લોકાર્પણ થયું। આ પ્રસંગે હું નગરપાલિકા વતી સૌનું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું।